ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 4 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 નવેમ્બર 2025, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આઈસીસી મહિલા વિશ્વ કપ 2025 કોણે જીત્યો? તો મિત્રો એ જીત્યો છે હાલમાં ભારતે આઈસીસી મહિલા વિશ્વ કપ 2025નો ખિતાબ જીતી લીધો છે. ડિટેલમાં માહિતી આપું. ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને આ ખિતાબ જીત્યો. 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 દરમિયાન ભારત અને શ્રીલંકામાં આ ટુર્નામેન્ટ રમાઈ હતી. આ ભારતનો પ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ છે. હા મિત્રો, ડિટેલમાં માહિતી આપું તમને. તો આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 સંસ્કરણની વાત કરીએ તો 13મો સંસ્કરણ આયોજન થયું છે ભારત અને શ્રીલંકા. કુલ ટીમ છે મિત્રો 8. પ્રથમ મેચ ગુવાહાટી, ભારત વર્સિસ શ્રીલંકા. વર્લ્ડ કપ ગીતની વાત કરીએ તો બ્રિંગ ઇટ હોમ છે. ભારતીય ટીમના કેપ્ટન છે હરમનપ્રીત કૌર. વિજેતા છે મિત્રો ભારત, ઉપવિજેતા સાઉથ આફ્રિકા. ફાઇનલ રમાઈ છે ડીવાય પાટીલ સ્ટેડિયમ મુંબઈ ખાતે. ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બની છે શેફાલી વર્મા. પ્લેયર ઓફ ધ સિરીઝ બની છે મિત્રો દીપ્તિ શર્મા, જેમણે 22 વિકેટ લીધા છે ભારત માટે. સૌથી વધુ રન લોરા વોલવાર્ડ 571 રન સાઉથ આફ્રિકા માટે. પ્રથમ વખત વુમેન વર્લ્ડ કપ 1973માં ઇંગ્લેન્ડ વિજેતા બન્યું હતું. સૌથી વધુ વખત વિજેતા છે મિત્રો ઓસ્ટ્રેલિયાની ટીમ. તો આ પૂરો વર્લ્ડ કપની હું તમને સમરી આપી દીધી છે. હાલમાં પ્રકાશિત થયેલા લેન્સેટ રિપોર્ટ મુજબ PM 2.5 પ્રદૂષણને કારણે ભારતમાં કેટલા મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો 1.7. લેન્સેટ કાઉન્ટડાઉન ઓન હેલ્થ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મુજબ PM 2.5 પ્રદૂષણ 2022માં ભારતમાં 1.7 મિલિયન મૃત્યુનું કારણ બની શકે છે, જેના કારણે જીડીપીના 9.5% જેટલું આર્થિક નુકસાન થઈ શકે છે. 3 નંબર છે, હાલમાં કોણે ક્લચ ચેસ 2025નો ખિતાબ જીત્યો છે? ક્લચ ચેસ 2025નો ખિતાબ કોણે જીત્યો? મિત્રો મેગ્નસ કાર્લસન રાઈટ આન્સર થશે આમાં. GM મેગ્નસ કાર્લસનને 2 રમતો બાકી રહેતા 2025 ક્લચ ચેસ ચેમ્પિયન્સ શોડાઉન જીત્યું. વર્ષની સૌથી વધુ રેટિંગ ધરાવતી ચેસ ટુર્નામેન્ટ 2025 ક્લચ ચેસ ટુર્નામેન્ટ શોડાઉન યુએસએના મિઝોરીમાં સેન્ટ લુઇસ ચેસ ક્લબ ખાતે યોજાઈ હતી. હાલમાં ગુજરાતના કયા તાલુકામાં વોઠાનો લોકમેળો શરૂ થયો છે? તો મિત્રો ગુજરાતમાં લગભગ 2 થી 3 જગ્યાએ વોઠાનો મેળો ભરાય છે. આપણે જેની વાત કરી રહ્યા છીએ ધોળકા તાલુકામાં 1 નવેમ્બરથી 6 નવેમ્બર એટલે કે પૂનમ સુધી ધોળકા ક્યાં આવેલું છે મિત્રો? અમદાવાદ જિલ્લામાં વોઠા ગામે. બરાબર, ધોળકાના વોઠા ગામે લોકમેળાનું આયોજન કરાયું. મેળામાં લોકોને કોઈ પ્રકારે હાલાકી ન પડે એ માટે વોઠા ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવી હતી. હવે મિત્રો બીજો વોઠાનો મેળો ક્યાં ભરાય છે એની પણ હું તમને માહિતી આપું. તો એક મિત્રો નડિયાદમાં માતર તાલુકાના પાલા વોઠા ખાતે સપ્તનદી સંગમ સ્થાને દેવઉઠી એકાદશીથી પૂર્ણિમા સુધી 5 દિવસીય લોકમેળો ભરાય છે. બરાબર, આ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કહેવામાં આવે છે. બરાબર, તો આ પણ એક વોઠા છે. હાલમાં પૂર્ણ થયેલી એશિયન યુથ ગેમ્સ 2025ની અંતિમ મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો ચીન ટોચ પર રહ્યું એશિયન યુથ ગેમ્સ 2025માં. બરાબર, આયોજન થયું છે મિત્રો મનામા બહેરીન ખાતે. સંસ્કરણ છે 3rd. ભારતનો ક્રમ 6થો છે. એમાં ભારતે કુલ 48 મેડલ જીત્યા, જેમાં 13 ગોલ્ડ, 18 સિલ્વર પ્લસ 17 બ્રોન્ઝ મેડલ છે. ભારતના કુલ 222 ખેલાડીઓએ ભાગ લીધો. પ્રીતિસ્મિતા ભોય ભારતીય વેઇટલિફ્ટર 44 કિલોગ્રામ વર્ગમાં ઐતિહાસિક વેઇટલિફ્ટિંગમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રથમ ક્રમે ચીન, સેકન્ડ ઉઝબેકિસ્તાન, ત્રીજા પર છે કઝાકિસ્તાન. હાલમાં દુબઈમાં યોજાયેલા પેરાશૂટિંગ વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં અવની લેખરાએ કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે ગોલ્ડ મેડલ. બરાબર, અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતના કયા દેશમાંથી સૌથી વધુ FDI આવ્યું? તો મિત્રો એમાં આવ્યું છે અમેરિકા સૌથી વધુ. RBIની નવીનતમ વિદેશી જવાબદારીઓ અને સંપત્તિ વસ્તી ગણતરી 2024-25 અનુસાર નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ અને સિંગાપુરે ભારતના કુલ વિદેશી સીધા રોકાણ એટલે કે
એફડીઆઈનું પૂરું નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં 1/3 કરતાં વધુ યોગદાન આપ્યું. હાલમાં કયા દેશે પોતાનો 5મો સ્વદેશી લશ્કરી જાસૂસી ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? તો મિત્રો એ કર્યો છે દક્ષિણ કોરિયાએ. બરાબર, દક્ષિણ કોરિયાએ ફ્લોરિડામાં યુએસ સ્પેસ પોર્ટથી SpaceX ફાલ્કન 9 રોકેટ પર પોતાના 5મા સ્વદેશી લશ્કરી જાસૂસી ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. મિત્રો સાઉથ કોરિયાનું કેપિટલ છે સિયોલ, કરન્સી છે વોન, પ્રેસિડેન્ટ છે લી જા-મ્યુંગ. હાલમાં કયા દેશે 4 ઉંદરોને અવકાશ મિશન પર મોકલ્યા છે? તો મિત્રો આમાં ચીન રાઈટ આન્સર છે. બરાબર, કયા દેશે? ચીન દેશે 4 ઉંદરોને અવકાશ મિશન પર મોકલ્યા. ચીને શેન્ઝોઉ 21 અવકાશયાનનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરીને તેના ઝડપથી વિકસતા અવકાશ કાર્યક્રમમાં વધુ એક સીમાચિહ્ન હાંસિલ કર્યું હતું. બરાબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આઈલો RILA હાલમાં AI ફોર ઓલ માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો એ કરી છે ગૂગલ સાથે. RILનું પૂરું નામ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વૈશ્વિક ટેકનોલોજી જાયન્ટ ગૂગલે દેશના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રને પરિવર્તિત કરવાના હેતુથી એક સીમાચિહ્નરૂપ ભાગીદારીની જાહેરાત કરી છે. હાલમાં ઇસરોએ ભારતીય નૌકાદળ માટે સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ CMS-03 ક્યાંથી લોન્ચ કર્યો? તો શ્રી હરિકોટા રાઈટ આન્સર છે. ઇસરોએ તેના બાહુબલી રોકેટ LVM-3M5નો ઉપયોગ કરીને ભારતીય નૌકાદળ માટે અત્યાર સુધીના સૌથી એડવાન્સ જે છે અદ્યતન એટલે કે એડવાન્સ, બરાબર, સંચાર એટલે કે ટેલિકોમ્યુનિકેશન ઉપગ્રહ, બરાબર, એનું નામ છે CMS-03. તો સ્વદેશી ટેકનોલોજી બનેલ આ ઉપગ્રહ નૌકાદળના જહાજો, વિમાનો અને સબમરીનને જોડશે. સંદેશ વ્યવહાર, બરાબર, ટેલિકોમ્યુનિકેશન અને દેખરેખને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. હાલમાં ભારતની વિવિધતા દર્શાવતો 15 દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ ભારત પર્વ ક્યાંથી શરૂ થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં એકતાનગરથી. બરાબર, ભારતની વિવિધતા દર્શાવતો 15 દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ ભારત પર્વ એકતાનગરથી શરૂ થયો. 30 નંબર છે હાલમાં પેરિસ માસ્ટર્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો એ જેનિક સિનરે જીત્યો. બરાબર, પેરિસ માસ્ટર્સનો ખિતાબ કોણે જીત્યો? પેરિસ માસ્ટર્સનો ખિતાબ જેનિક સિનરે જીત્યો. સિનર પેરિસ માસ્ટર્સમાં ચેમ્પિયન રેન્કિંગમાં ફરી વર્લ્ડ નંબર 1 બની છે. ફાઇનલમાં આલિયા સિમને 6-4, 7-6થી એમણે હરાવ્યો છે. હાલમાં નોર્વેએ ભારત ભાગીદારી પહેલની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? તો પુણ્ય સલિલા શ્રીવાસ્તવ રાઈટ આન્સર છે. નવી દિલ્હીમાં નોર્વે ભારત ભાગીદારી પહેલની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કરી હતી. આ બેઠકમાં ભારતના નોર્વેના રાજદૂત મે એલિન સ્ટેઇનર પણ હાજર રહ્યા હતા. 15 નંબર છે હાલમાં કયા દેશના ખેલાડી કેન વિલિયમ્સને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી? તો તમને બધાને ખ્યાલ હશે મિત્રો, એ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર હતા કેન વિલિયમ્સન. હવે એમણે નિવૃત્તિની જાહેરાત કરી છે. વિલિયમ્સને ન્યૂઝીલેન્ડ માટે 93 T20 મેચ રમી, જેમાં T20માં 2500થી વધુ રન બનાવ્યા. હાલમાં કઈ IITએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું સન્માન કર્યું છે? તો મિત્રો IIT કાનપુરે કર્યું. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને IIT કાનપુર દ્વારા પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 17 નંબર છે હાલમાં ભારતે કયા દેશને 6 ટનથી વધુ વેક્ટરજન્ય રોગ નિવારણ દવાઓ અને ડાયગ્નોસ્ટિક કિટ ભેટમાં આપી છે? તો અફઘાનિસ્તાન રાઈટ આન્સર છે. ભારતે અફઘાનિસ્તાનને 16 ટનથી વધુ વેક્ટરજન્ય રોગ દવાઓ અને ડાયગ્નોસ્ટિક કિટ ભેટમાં આપી, જે માનવતાવાદી સહાયનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો આપણે આવી ગયા છે 3 નવેમ્બર 2025. હાલમાં વિશ્વ શાકાહારી દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? 1 નવેમ્બર રાઈટ આન્સર છે. હાલમાં કોણે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો રોહન બોપન્નાએ. મેન્યુઅલ ફ્રેડરિકનું 78 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ હોકી ખેલાડી હતા. કયા શહેરમાં ભવ્ય વૃંદાવન ગોચર પાર્કનું નિર્માણ કરાશે? તો વડનગરમાં. હાલમાં કોને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન 2025 એવોર્ડ મળ્યો છે? તો ભારત રાઈટ આન્સર છે આમાં.
રવિન્દ્ર કોરીસેટ્ટાને કયા રાજ્યના રાજ્ય ઉત્સવ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા? કર્ણાટક રાઇટ આન્સર છે. હાલમાં ભારતે કયા દેશના આઈની એરવેઝ પર તેની કામગીરી સત્તાવાર રીતે બંધ કરી? તાજકિસ્તાન રાઇટ આન્સર છે. 1 નવેમ્બરે કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવે? તો મિત્રો આમાં મધ્યપ્રદેશ. તાજેતરમાં પુડુચેરી મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 1 નવેમ્બરે. હાલમાં ફિડે ચેસ વર્લ્ડ કપ ટ્રોફીનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું? વિશ્વનાથન આનંદ રાઇટ આન્સર છે. યુનેસ્કોના ક્રિએટિવ સિટીઝ ઓફ ગેસ્ટ્રોનોમીમાં કોણ જોડાયું છે? તો લખનઉ. હાલમાં નાણાકીય સલાહકાર સેવાઓ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો રાજકુમાર અરોરાએ સંભાળ્યો. જો નાણાકીય સલાહકાર બન્યા છે પણ સંરક્ષણ સેવાઓમાં, ખાસ યાદ રાખવાનું છે. કયા દેશે 2007 પછી જન્મેલા લોકો માટે તંબાકુ પર પ્રતિબંધ મૂક્યું? માલદીવે. ભારતીય નૌસેનાના ચીફ ઓફ પર્સનલ તરીકે ગુરચરણ સિંઘની નિમણૂક કરાઈ છે. ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે હાલમાં કોણે બી-માન યોજનાને મંજૂરી આપી? તો ઓડિશાએ. પ્રધાનમંત્રી મોદીએ શાંતિ શિખર મેડિટેશન કેન્દ્રનું ઉદ્ઘાટન રાયપુરમાં કર્યું છે. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું? છત્તીસગઢ રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ટાઈમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો? સોનમ વાંગચુક રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા શહેરમાં ભવ્ય વૃંદાવન ગોચર પાર્કનું નિર્માણ કરાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.